એ હંધાય હરામ ખાયા લોકો જે છે એ લોકો રોકતા નથી. તમે સમજી લો કે દારૂ આવવા દે છે, પછી આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે, પછી રાજા રામ જાણે શું થાય. દરેક પોતપોતાના પૈસા જે છે એ સારી રીતે બધા કટકટાવી લે અને મજા કરે, જેમ પ્રજાનું જે થવું. એની પહોંચ એટલી બધી છે, કોઈ દિવસ દારૂ કાંડમાં કોઈ આઈપીએસ કે આઈએએસ કક્ષાનો અધિકારી ડિસમિસ કે સસ્પેન્ડ થયો, મને કહો. સસ્પેન્ડ તો કદાચિત ક્યાંક થયા હશે, ડિસમિસ નહીં થાય. શું કામ નહીતર? અને અહીંયા બી શું થયું, આ વર્તેજમાં અત્યારે ભાવનગર થયું તો શું કર્યું, એક બે નાના મોટા જે પોલીસ વાળા હતા એને સસ્પેન્ડ કર્યા, બીજું કાંઈ નહીં. શું કામ? એટલે ઈ બેદરકાર રહ્યા, પણ દારૂના હપ્તા આવે છે પોતે જ ખાતા, ઉપર નહીં જતા હોય, અને ઉપર ન જતા હોય તો હાલે ખરું, આપણે નથી જાણતા. પણ નિયમ પ્રમાણે આ બધી ગોઠવણ .com છે. એ કહેવાતા કોન્સ્ટેબલો જે છે, જે બુટલેગરો આરે ભળી ગયેલા હોય છે, એ લોકો સસ્પેન્ડ થાય તો એને ખબર છે સસ્પેન્ડ નું કાંઈ ના આવે, હરામનો પગાર અમથાય ખાતા તો અમથા, હવે હુતે ઘરે બે 6 મહિના ખાવાના રોટલા, પછી 6 મહિના પછી પાછા ગાડીએ પાછી ચડી જવાના. કારણ કે એની પાસે એટલા બધા વકીલોથી માંડીને એટલા બધા માણસો હોય કે એનો કોઈ દિવસ આજ સુધી આપણે માનીએ ધડારૂપ સજા થતી નથી. 2009 અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે સરકારે ફાંસીની સજા સુનાવી હતી કે ભાઈ હવે કોઈ બુટલેગર કોઈને જીવલેણ દારૂ પાય અને કોઈનું મૃત્યુ હોમાઈ જાય કોઈ મોતના મુખમાં, તો એને ફાંસીની સજા આપવી. શું થયું ખબર છે? ટ્રાયલ કોર્ટે શું કીધું? ના, ફાંસીની સજા નહીં. ચુકાદો ટ્રાયલ કોર્ટમાં એવો આવ્યો કે કાં તો એને 10 વર્ષની સજા કાં આજીવનની સજા, ફાંસી નહીં. એટલે ભાઈ ઈ ક્યાં માસીનો છોકરો છે? ફાંસીની સજા ટાંગી જ દેવો જોઈએ ને, હું તો એમ કહું. એને આખી નેક્સસને ટાંગી દેવી જોઈએ. આ જે ધડારૂપ સજા નથી થતી ને, એને કારણે આ બધું ચાલી રહ્યું છે. અને આપણે દર વખત આવા કાંડ થાય ત્યારે એની ચર્ચા કરીએ. આ બે મુદ્દા મેં તમને કહી દીધા, દારૂબંધી કેવી છે ને શું છે, અને બીજું આનું નેક્સસ કેવું છે. હવે તમને ત્રીજો મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝી કહું મયુરભાઈ, કે ભલામણા આનો કોઈ ઈલાજ નથી. તમારા તળિયા ધગે ને તો પૃથ્વીને મઢવા જવાય નહીં. તમારે કે મારે બૂટ પહેરી લેવાય. તમે ડિમાન્ડ છે તો સપ્લાય છે. આ ડ્રગ્સ આવે છે બધા દુનિયાભરના બધી જગ્યાએ. આજે તમને જો આપણે ત્યાં જેસીપી છે ચૈતન્ય માંડલિક, આજે ગઈકાલે કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું ને કે અમે 2.25 કરોડ રૂપિયાનું 207 કિલો ગાંજો પકડ્યો બામણબોર પાસેથી, આમને તેમને, બરાબર, અને 1-2-4 જણાને પકડ્યા. એમ કા નથી કેતા કે જેને પકડ્યા એને મારીને તોડી નાખો, કે તું કોને ગાંજો આપવા જવાનો તો મને કહી દે. ઈ કા નથી આવતું? બસ ન્યા સુધી જ વાત આવે, લાજ કાઢવાની વાત. એટલે હું બાકીનું પકડાય નહીં. તો ક્યાંક સપ્લાય છે તમારી, ક્યાં ડિમાન્ડ છે તો સપ્લાય છે ને. ઈ નથી પકડતા, ન્યા ડખો છે. એક વખત ખબર પડે કે જગદીશભાઈએ ગાંજો મગાવ્યો તો જગદીશભાઈ નું તો ખબર પડે, ઈ હું કરતો તો કેટલાને આપતો તો સત્યાનાશ તો થઈ જાય. ઈ કોઈથી નહીં આવે. દારૂના ખટારા પકડાય, ડ્રાઈવર પાસે કોઈ દી કઈ હોતું નથી. ડ્રાઈવર કેવા એક મોડેસ ઓપરેન્ડી ચાલે છે વર્ષોથી, કે ભાઈ હું તો રોડ ઉપર ઉભો તો મને એમ કીધું કે ખટારો રાજકોટ મૂક્યા હોત તને 2-4 હજાર રૂપિયા આપીશ. હું તો ગરીબ માણસ, મને ડ્રાઇવિંગ આવડતું હતું, એટલે હું તો ડ્રાઈવર ખટારો લઈને આવતો રહ્યો. ખટારામાં શું છે મને ખબર નથી. આવું ક્યાંય હોય બાપને ઘર કોઈ આપે? હું ને તમે કોઈને સ્કૂટર નથી આપતા. આપણે એમ કહીએ ભાઈ ગાડી કે વાહન હોય ને એક હથું સારું, ભાઈ બીજા હાથે બે હાલે તો બગડી જાય. ખટારા એમ દારૂ ભરેલા એમને આપી દે. આ વર્ષોથી એની પાસે આધાર કાર્ડ ન હોય, કાંઈ ન હોય, મોબાઈલ ન હોય, સિમ કાર્ડ કંઈક એવું હોય કે એ અમુક જ વાત કરીએ કે બાકી કાંઈ હોય નહીં, એટલે ખબર જ ના પડે. અને પછી શું કે રેઢો મળી આવ્યો ખટારો, એટલે ખટારો રેઢો મળી આવ્યો, પણ એનો ક્યાંક નંબર પ્લેટ, એનું ચેસિસ નંબર, આ છે તે છે, દારૂ ક્યાંથી લઈ આવ્યો, એ કંપનીનું લેબલિંગ કે હોય કે નહીં, હરિયાણા કે પૂછડે કે મધ્યપ્રદેશથી લાવ્યા હોય તો એને પૂછાય નહીં કે ભાઈ તમે આ જે સિરીઝનો દારૂ છે તમે કોના નામે બિલ ફાડ્યું, કાંઈક તો હોય કે નહીં યાર. હાવ એમને રેઢે રેઢી કાણે, પણ એને કહેવાય નેક્સસ. ઈ કોઈ દી તૂટશે નહીં સાહેબ. એ બહુ મોટો અબજો ખરબોની વાતો છે, કોઈ દી તૂટશે નહીં. કારણ કે સપ્લાય ડિમાન્ડ છે એટલે સપ્લાય તો થવાની. હવે હું તમને મોરલ ઓફ ધ સ્ટોરી કહું કે ભાઈ ન રહે બાંસ ન બજે બાંસુરી. મારે ને તમારે જીવતું રહેવું હોય તો તમારે ને મારે સાવચેતી રાખવાની. તંત્ર ઉપર ઢોળી દેવાથી કઈ આપણું ભલું નથી થવાનું. મેં તમને શરૂઆતમાં કીધું, આ તમારા પગના તળિયા ધગી ગયા હોય ઉનાળામાં તો તમે આખા ગામને મઢવા બેસો કે તમે બૂટ પહેર લેશો? અચ્છા, તમારી શેરી ગલીના આખા રાજકોટમાં કચરો હોય તો તમે એમ કેશો કે ભાઈ ન્યા એટલો બધો કચરો છે ને એટલે હાલો આપણા ઘરમાં અડધો કચરો ભલે પડ્યો રહ્યો. આપણે કેવા થાય કે જુઓ તંત્રમાં કચરો નથી અમારા ઘરમાં. આપણું ઘર કેમ બધા સાફ રાખીએ છીએ?
ફરિયાદ કરીએ એ ખાલી જાહેરનો ફરિયાદ કરીએ. આપણા ઘરમાં કચરો કોઈ રાખે, ઘરમાં કોઈ થૂકતા નથી, ઘરમાં કોઈ બહુ કચરો કરતા નથી, ઘરમાં ગંદકી ન થાય, મચ્છર ન થાય, માખી ન થાય, એ બધું વ્યવસ્થા રાખીએ છીએ ને. શું કામ? ઘર ઘર હોતા હે, જાહેર સ્થળ છે જાહેર સ્થળ હોતા હે. એવી રીતે બધી નબળાઈ છે. જાહેર સ્થળોએ ભલે સફાઈ ન થાય, તમારું ઘર તમે જેમ ચાકા જેવું રાખો છો સફાઈ, એમ તંત્ર ભલે મિલી ભગત કરે, બુટલેગર અરે ભળી જાય, હું તો કહું હવે, હું તો કહું હપ્તાની લાંચ મંડે ની રસીદ ભલે મંડે આપવા, પણ તમે પીવો જ નહીં તો શું થાય? ક્યાં નાખે મને કયો? હાલો, તમારે દારૂ બનાવો પણ મારે જોતો જ નથી, તમે કરો હું મને કયો જી? આ સિસ્ટમ જે છે, જનતાની જાગૃતિ જે છે ને, ઈ તમે લાઠા પીને મરી જતા હો તો એને વેચવા વાળાને તમારી યારે ક્યાં માસીન છોકરા છે? ભલે જે થવું થાય એમ થાય. એટલે અમે 3 તબક્કે તમને વાત કરી. એક તો દારૂબંધી જે છે એ એવી હોય તો સંપૂર્ણપણે ખોટી, બોગસ છે. શંકરસિંહ વાઘેલા, મરદના પેટના, મારી ભાષામાં તો કહું, એનું નામ રાજનેતા, કોઈ ચોકે ચોખ્ખું કીધું કે ભાઈ ગામે ગામ પાણી જલસે નલ આવતું નથી, દારૂ જોઈએ એટલો મળે છે, એના કરતા આ દારૂબંધી હટી જાય સારું. તમે જરાય ખોટા નથી માણસ. દારૂ બધા પીવે જ છે, આપણને ખબર છે. સુખી માણસો શહેરના હોય કે ગામડાના, એની પાસે પરમિટ હોય, ડોક્ટર લખી આપે. વિચાર તો કરો, જો દારૂ ખરાબ હોય તો ડોક્ટર લખે જખ મારવા? ડોક્ટર શું લખે? આ ભાઈ તમારા હેલ્થ માટે થઈને તમારા આલ્કોહોલની જરૂર છે. આ તો ગજબ કહેવાય. તો એની હેલ્થ એવી છે, તો અમારા ગરીબ માણસ અમારી હેલ્થ કાંઈ બગડતી નથી એવી કે અમને લખી આપે? અમે ગરીબ છીએ એટલે અમારી હેલ્થ ન બગડે. તમે પૈસાદાર છો અથવા તો હરામના પૈસા છે, તમને લખી આપે તમારી હેલ્થ માટે, આરોગ્ય માટે દારૂ હારો, તો અમારી હેલ્થમાં એની હેલ્થમાં ફેર હું? કોઈ ગરીબ માણસ લખી આપ્યું, સાંભળ્યું? કોઈને એક ઝૂંપડું હોય, ખાવા ધાન ન હોય, અને ડોક્ટરે કોઈ દી કીધું ભાઈ તમે થોડોક દારૂ લેતા જાઓ તો જીવવું હોય તો, સાંભળ્યું ક્યાંય? નહીં સાંભળો. તો યાર આ બેવકૂફાઈ કોની? એટલે હું કહું, આ ઉઘાડી આંખે ચાલતી કાયદેસરની બદમાશી છે. આ સ્પા સેન્ટર જેવું, સ્પા હોય છે ને એના જેવું. ખબર છે આ સોફિસ્ટિકેટેડ કૂટણખાનાથી વિશેષ કાંઈ નથી, પણ કદનું નામ આપી દો સ્પા એટલે બધા હપ્તાખોરી મને બધું આવે. લા તમને ગલગલિયા થાય, કોક પારકા બૈરા તમને હાથ પગ દબાવી દે, સાંભળ્યું બાપા ક્યાંય એવું હોય? એટલે હવે એ બધું ચાલે છે, તો ઈ ચાલે છે એટલે તમારે એનો ભોગ બનવું એવું કોને કીધું? જનતાએ ઈ વિચારવાની છે કે આપણે એનો ભોગ નથી બનવું. એક